આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે ભગવાનના દર્શન કોને થાય, ભગવાનની અનુભૂતિ કોને થાય. આ પૃથ્વીલોક પર મહાપુરુષો સિદ્ધો અવતાર લેતા હોય છે અને એ મહાપુરુષોની પાસે જન્મો જન્મની સાધનાથી, જન્મો જન્મના ધ્યાનથી, જન્મો જન્મની તપશ્ચર્યાથી જે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય છે તે જ્ઞાન તે વહેંચતા હોય છે. એ મહાપુરુષો ગોતતા હોય છે કે આ જ્ઞાનને ગ્રહણ કરવાવાળો કોઈ શિષ્ય મળે. અને જ્યારે આવા અવતારી મહાપુરુષોને આવો પાત્ર શિષ્ય મળે છે જે એ મહાપુરુષોનું જ્ઞાન, એમની ઉર્જા, એમની અનુભૂતિ ગ્રહણ કરવા માટે સક્ષમ છે, ત્યારે મહાપુરુષોનું જીવન પૂર્ણ થાય છે અને મહાપુરુષો પરમપદને પ્રાપ્ત કરે છે. જેવી રીતે શિષ્ય ગુરુ વગર અપૂર્ણ છે, એવી રીતે એક સદગુરુ પણ એક સાચા શિષ્ય વિના અપૂર્ણ છે. કેમ કે સદગુરુ જન્મો જન્મથી જ્ઞાન માર્ગમાં, ધ્યાન માર્ગમાં છે અને જન્મો જન્મથી એ આ ખજાનો લઈને આ પૃથ્વીલોક પર આવે છે. પણ જ્યાં સુધી આ ખજાનો લેવાવાળું કોઈ ન મળે ત્યાં સુધી મહાપુરુષોએ પણ આ પૃથ્વીલોકમાં આવવું પડે છે. કેમ? એ ખજાનો વેચવા માટે, એ આપવા માટે. જે પ્રાપ્ત કર્યું છે એ જ્યાં સુધી વેચો નહીં ત્યાં સુધી મુક્તિ થતી નથી, ત્યાં સુધી મોક્ષ મળતો નથી. જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનથી મુક્ત થવાનું, ધ્યાન પ્રાપ્ત કરીને ધ્યાનથી મુક્ત થવાનું. જે પણ પ્રાપ્ત કર્યું છે એ બધું પ્રાપ્ત કરીને પછી એનાથી મુક્ત થવાનું છે, એને આપી દેવાનું છે, એને વેચી દેવાનું છે. અને જ્યારે મહાપુરુષો બધું વેચીને એકદમ રિક્ત થઈ જાય, એકદમ ખાલી થઈ જાય, પછી એ પોતાના સૂક્ષ્મ શરીરને વિરાટ ચૈતન્યમાં વિલીન કરી દે છે. અને પછી એ મહાપુરુષોનો જન્મ થતો નથી. તો આ મૃત્યુલોકમાં પહેલાં પણ મહાપુરુષો આવતા હતા અને કલ્યાણ કરીને નીકળી જતા હતા. અત્યારે પણ મહાપુરુષો આવે છે અને કલ્યાણ કરે છે. પણ મહાપુરુષોના દ્વારે અલગ અલગ પ્રકારના ભક્તો આવતા હોય છે. કોઈ અર્થ માટે આવતું હોય છે, કોઈ પોતાના સ્વાર્થ માટે આવતું હોય છે, કોઈ પોતાનો સંસાર ચાલે, બધું મળી જાય એના માટે આવતા હોય છે. કોક જ એવા હોય છે કે જે સદગુરુનું જ્ઞાન ગ્રહણ કરવા માટે આવતા હોય છે. અને જે સદગુરુનું જ્ઞાન ગ્રહણ કરવા માટે આવે તે જ સદગુરુનું જ્ઞાન ગ્રહણ કરીને પરાકાષ્ઠાએ પહોંચી જતા હોય છે. તો આવા જ એક બ્રહ્મવેતા મહાપુરુષ હતા. આ બ્રહ્મવેતા મહાપુરુષ યોગનિષ્ઠ હતા. તેમની પાસે યોગ વિદ્યા હતી. યોગ વિદ્યાની બધી શક્તિઓ તેમની પાસે હતી. તે શુદ્ધ બુદ્ધ અને પવિત્ર હતા. પણ આ બધું પ્રાપ્ત કરીને તે શાંતિથી એક જંગલમાં રહેતા હતા, ધ્યાન સાધના અને તપશ્ચર્યા કરતા હતા. હવે આ વાત ત્યાંના રાજાને ખબર પડી કે મહાપુરુષે તો બધું જ પ્રાપ્ત કરી લીધું છે, તેમને ભગવાનના દર્શન થયા છે, ભગવાનની અનુભૂતિ પણ થઈ છે અને બીજાને ભગવાનના દર્શન કરાવી શકે, ભગવાનની અનુભૂતિ કરાવી શકે તેવી તેમનામાં ક્ષમતા પણ છે, તેવી તેમની પાસે શક્તિઓ પણ છે. તો રાજાએ વિચાર કર્યો કે તો કેમ મારા રાજ્યના બધા જ લોકોને હું ભગવાનના દર્શન કરાવું, ભગવાનની અનુભૂતિ કરાવું, તો બધાનું જીવન સાર્થક થાય, બધાનું જીવન સફળ થાય. રાજાએ વિચાર શુદ્ધ કર્યો અને આ વિચાર લઈને તે મહાપુરુષની પાસે ગયો.
મહાપુરુષને કીધું કે હે મહાપુરુષ, હે પરમાત્મા, મારી આ પ્રાર્થના છે કે તમે બધાને ભગવાનના દર્શન કરાવો, ભગવાનની અનુભૂતિ કરાવો, તો બધાનું જીવન સાર્થક થાય. પણ મહાપુરુષે કીધું કે અહીંયા કોઈને ભગવાનના દર્શન જોઈતા જ નથી, કોઈને ભગવાનની અનુભૂતિ જોઈતી જ નથી. રાજાએ કીધું એ તમે કઈ રીતે કહી શકો? મહાપુરુષે કીધું કે આ મારો પોતાનો નિજી અનુભવ છે. પણ રાજાએ કીધું કે મને આ વાત ગળે ઉતરતી નથી. મારી એક પ્રાર્થના છે કે આપણે એક મોટો પંડાલ બાંધીએ, એમાં મોટો સ્ટેજ બનાવીએ, તમે ત્યાં બેસો અને પછી આપણે બધે જ ઢંઢેરો પીટાઈ દઈએ કે ભગવાનના દર્શન કરવા હોય, ભગવાનની અનુભૂતિ કરવી હોય તો આજે આટલા વાગે આ સ્થાને આવો. બધાને કહી દઈએ, જેટલા આવશે એને ભગવાનની અનુભૂતિ, ભગવાનના દર્શન તમે કરાવજો. સદગુરુએ કીધું કે ઠીક છે, તારી એવી ઈચ્છા છે તો અનુભવ કરીને જો. પણ મહાપુરુષે કીધું કે પણ હું કહું એ રીતે આનું આયોજન થવું જોઈએ. રાજાએ કીધું કે ઠીક છે, તમારી આજ્ઞા પ્રમાણે જ થશે, જેમ તમે કહેશો એમ જ થશે. આધ્યાત્મિક માર્ગમાં આજ્ઞાનું, વચનનું બહુ મહત્વ છે. આ સંસારમાં તમે રહો છો તો મન ફાવે એમ કરો જ છો, મન ફાવે તેમ બોલો જ છો, મન ફાવે ત્યાં જાઓ જ છો. કોઈને પૂછવાનું નહીં, અમે સ્વતંત્ર છીએ. મન ફાવે ત્યાં જઈએ, મન ફાવે ત્યાં ફરીએ, મન ફાવે તે કરીએ, મન ફાવે તે જમીએ, પછી ભલે બીમાર થઈએ. આવું આચરણ તમારું છે એટલે તમારે સંસારમાં વારે વારે આવવું પડે છે, આવીને અટકવું પડે છે, અટકીને ભટકવું પડે છે, ભટકીને ફર્યા કરવું પડે છે. તમે નીકળી શકતા નથી. કેમ નથી નીકળી શકતા? મનનું કીધું કરો છો, મન કે એમ જ કરો છો, બાકી તમે કોઈનું કીધું કરતા નથી, કોઈનું સાંભળતા નથી. માટે તો આધ્યાત્મિક માર્ગમાં ગુરુ આજ્ઞાનું બહુ મહત્વ છે, ગુરુ વચનનું બહુ મહત્વ છે કે આધ્યાત્મિક માર્ગમાં તમે આવ્યા, સદગુરુ ચરણે ગયા, પછી તમારા જીવનમાં તમારું કીધું કંઈ ન થવું જોઈએ. પછી સદગુરુ કહે એ પ્રમાણે જ રહેવાનું, એ પ્રમાણે જ જીવવાનું, એ પ્રમાણે જ વર્તન કરવાનું, એ પ્રમાણે જ ચાલવાનું, એ પ્રમાણે જ બેસવાનું, એ પ્રમાણે જ ઉઠવાનું, એ પ્રમાણે જ ધ્યાનમાં બેસવાનું, એ પ્રમાણે જ સાધનામાં બેસવાનું. બધું આજ્ઞાથી થવું જોઈએ, બધું વચનથી થવું જોઈએ. અને જો તમે આ મનને સદગુરુ વચન પર ઊભું રાખ્યું, આજ્ઞામાં રાખ્યું, તો 1000% તમે ખૂબ જલ્દીથી નીકળી જશો. નહીં તો જો આધ્યાત્મિક માર્ગમાં આવીને પણ મનનું કીધું કર્યું તો પછી નીકળવા માટે તમારા માટે કોઈ માર્ગ નથી, કોઈ રસ્તો નથી. તો જો નીકળવું હોય તો ગુરુ આજ્ઞામાં, ગુરુ વચન પર રહો. રાજા સદગુરુને ઓળખતો હતો, ગુરુ આજ્ઞાનું મહત્વ, ગુરુ વચનોનું મહત્વ તે સમજતો હતો. એટલે રાજાએ કીધું ઠીક છે. હવે મહાપુરુષે કીધું કે જો આ જંગલમાં અહીંયા જ્યાં ખાલી જગ્યા છે ત્યાં આપણે એક પંડાલ બાંધીએ, બરાબર? એ પંડાલમાં ઉપર સદગુરુ બિરાજમાન થશે. ગુરુપદ ઉપર જ હોય, કેમ કે જેટલા ગુરુનું પદ ઉપર હોય એટલી જ ઉર્જા શિષ્યો વધારે ગ્રહણ કરી શકે છે. ગુરુપદ હંમેશા ઊંચું હોવું જોઈએ, જેટલું બને એટલું સિંહાસન ઊંચું જ હોવું જોઈએ, અને જેટલું બને એટલું શિષ્યોએ નીચે જ બેસવું જોઈએ, કેમ કે ઉર્જાનો પ્રવાહ ઉપરથી નીચે પ્રવાહિત થતો હોય છે. અને જ્યારે ગુરુપદ ઉપર હોય, શિષ્યો નીચે હોય, તો તરત જ શિષ્યોને એ ઉર્જા, એ ચેતના, એ જ્ઞાન, એ ભક્તિ પ્રાપ્ત થાય છે. માટે સદગુરુનું પદ હંમેશા ઊંચું જ હોવું જોઈએ. અને ઉર્જા ગ્રહણ કરવા માટે, ચૈતન્ય ગ્રહણ કરવા માટે શિષ્યોએ હંમેશા નીચે જ બેસવું જોઈએ. તો સદગુરુનું આસન ઊંચું રાખવામાં આવ્યું કે નીચે શિષ્યોને ઉર્જા મળે, ચેતના મળે, જ્ઞાન મળે માટે. અને નીચે બધું પાથરી દેવામાં આવ્યું કે અહીંયા બધા આવશે, જેને ભગવાનના દર્શન કરવા છે, જેને ભગવાનની અનુભૂતિ કરવી છે તે પધારશે. આખા ગામમાં
બધા જ રાજ્યોમાં ઢંઢેરો પીટાઈ ગયો કે આ તારીખે, આ વારે, આ સમયે, આ સ્થાને આવવાનું છે, ત્યાં તમને ભગવાનના દર્શન થશે. પછી મહાપુરુષે કીધું કે જુઓ, આટલો મોટો પંડાલ છે, બરાબર, એની 2 બાજુ જગ્યા ખાલી છે, તો એ બંને બાજુ તારા રાજ્યનો જેટલો ખજાનો હોય એ બધો ખજાનો લઈ આવ. હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી, કપડાં, ઝવેરાત બધું લઈ આવ અને બધું લાવીને 2 બાજુ ગોઠવી દે. આ બાજુ સોનાના ઢગલા, ચાંદીના ઢગલા, હીરાના ઢગલા, મોતીઓના ઢગલા, કપડાના ઢગલા બધું જ મૂકી દે. જેટલું હોય તારી પાસે બધો ખજાનો મૂકી દે અહીંયા. રાજાએ કીધું ઠીક છે. રાજાએ બંને બાજુ બધો જ ખજાનો મૂકી દીધો. હીરા, માણેક, મોતી બધું ગોઠવી દીધું કમ્પ્લીટ. પછી મહાપુરુષે કીધું કે બસ હવે તું જો કે ભગવાનના દર્શન, ભગવાનની અનુભૂતિ માટે મારા સુધી કોણ પહોંચી શકે છે. હવે એ દિવસ આવ્યો, એ સમય થયો એટલે આજુબાજુના રાજ્યોના, આજુબાજુ ગામના બધા જ મનુષ્યો ઘરેથી નીકળ્યા કે ચલો ભગવાનના દર્શન કરી આવીએ, ચલો ભગવાનની અનુભૂતિ કરી આવીએ. એટલે બધા જ નીકળ્યા ઘરેથી અને જંગલ તરફ આવવા લાગ્યા. હવે જેવા આ પંડાલ તરફ આવ્યા અને જોયું કે ઓહ, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, ઓહો, બધા ગાંડા ગાંડા થઈ ગયા, ઘેલા ઘેલા થઈ ગયા. ઠેલા ભરવા માંડ્યા, કેટલા ખીચા ભરવા માંડ્યા, કેટલા થેલીઓ ભરવા માંડ્યા અને બધું ભરી ભરીને ઘરે જવા માંડ્યા કે ઓહો, આટલું બધું. બધા ભૂલી ગયા ભગવાનનું ભજન, ભગવાનના દર્શન બધા ભૂલી ગયા. કોકે આમ લઈ લીધું, કોકે આ લઈ લીધું. અરે જે આંધળા હતા, લૂલા હતા, લંગડા હતા, એ લંગડાતા સોનું લેવા માંડ્યા, ચાંદી લેવા માંડ્યા, હીરા લેવા માંડ્યા, જેને કપડાં જોઈતા હતા એ કપડાં લેવા માંડ્યા. બધું લઈને બધા ઘરે ભાગવા માંડ્યા. બધા કરે કે લઈ લો, લઈ લો, લૂંટી જ લો, લૂંટી જ લો, મળી છે લઈ લો, લઈ લો. બધા લઈ લઈને ઘરે, લઈ લઈને ઘરે, લઈ લઈને ઘરે. એમ કરતાં કરતાં હજારો મનુષ્યો, લાખો મનુષ્યો આવ્યા અને આ ખજાનો લઈ લઈને બધા જતા રહ્યા. ભગવાનના દર્શન માટે, ભગવાનની અનુભૂતિ માટે કોઈ આવ્યું ના, કોઈને યાદ જ ના રહ્યું. આ માયાવી નગરીમાં સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, કપડામાં બધા જ ભૂલી ગયા. ધીરે ધીરે સમય જતો તો એમ બધા સોનું લઈને, ચાંદી લઈને, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી લઈને બધા જવા માંડ્યા. સદગુરુ એકલા સિંહાસન પર બેઠા હતા. પંડાલમાં કોઈ જ નહીં, કેમ કે આગળથી જ બધા જતા રહેતા હતા, આગળ કોઈ આવતું જ ન હતું. પણ એમાં એક શુદ્ધાત્મા, એક પુણ્યાત્મા હતો કે જેને ખરેખર ભગવાનના દર્શન કરવા હતા, જેને ખરેખર ભગવાનની અનુભૂતિ કરવી હતી. એ આવ્યો અને એને રસ્તામાં જોયું કે આ બધા પોટલા ભરે છે, સોનું, ચાંદી, આ તે. પણ એનું મન જરાય ન લલચાયું. એને મનમાં એમ જ થયું કે મારે તો ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનની અનુભૂતિ કરવી છે, હું તો જઈશ સદગુરુ પાસે. આ બધું મારે જોઈતું નથી. હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી, કપડાં મને આમાં રસ નથી. મને તો મારા સ્વરૂપને જાણવામાં રસ છે, મારા સ્વરૂપ સુધી પહોંચવામાં રસ છે. એટલે હું તો જઈશ, સદગુરુ પાસે જઈશ, સદગુરુ દ્વારે જઈશ અને ભગવાનની અનુભૂતિ, ભગવાનના દર્શન કરીશ. તો આ પવિત્ર આત્મા ચાલતો 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 જાય છે. હવે સોનું, ચાંદી, કપડાં એ બધું ગયું. એની આગળ તો મોટા મોટા હીરા ને માણેક ને મોતી ને બધું આવ્યું, મુગટ ને બધી કિંમતી કિંમતી વસ્તુ આવી. તોય આને નજર કરી જ નહીં, એની નજર ગઈ જ નહીં, એની નજર વળી જ નહીં. એની નજર તો સીધી ને સીધી મહાપુરુષ પર જ હતી. ધીરે 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 ચાલતો 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 તે સદગુરુ ચરણમાં પહોંચી ગયો. સદગુરુ ચરણમાં પહોંચીને એને કીધું કે સદગુરુ, મને ભગવાનના દર્શન કરાવો, ભગવાનની અનુભૂતિ કરાવો. સદગુરુએ કીધું કે આજે આ પરીક્ષામાં તું પાસ થયો છે, માયાવી નગરીમાં તું ભૂલો પડ્યો નહીં અને સીધો મારી પાસે, મારી સાથે આવી ગયો.
મારા ચરણમાં આવી ગયો તો તું આ પરીક્ષામાં એકદમ પાસ થઈ ગયો છું. હવે તું આંખો બંધ કરી લે. શિષ્યની આંખો બંધ કરાઈ. સદગુરુએ ઉર્જા શક્તિથી, ચેતના શક્તિથી, દિવ્ય દ્રષ્ટિથી શક્તિપાત કર્યો દ્રષ્ટિ દ્વારા, અને એની કુંડલીની શક્તિ જાગૃત કરીને એને ભીતરમાં વાળ્યો. ભીતરમાં વાળીને આત્મ સાક્ષાત્કાર, આત્મ અનુભૂતિ કરાવી, ભગવાનના દર્શન કરાવ્યા, ભગવાનની અનુભૂતિ કરાવી, અને અનુભૂતિ કરાવી અને થોડા સમય માટે આ શિષ્ય સમાધિસ્થ થઈ ગયો. જ્યારે તે સમાધિમાંથી બહાર આવ્યો ત્યારે તેને સંપૂર્ણ બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન પ્રાપ્ત થયું. તેને ખબર પડી કે ભગવાન ક્યાંય દૂર નથી, ભગવાનને ક્યાંય ગોતવાના નથી, પણ ભગવાન મારી અંદર જ છે. મારી અંદર જ ભગવાન બેઠા છે. અને એ ભગવાનની અનુભૂતિ આ મનુષ્યને પ્રાપ્ત થઈ ગઈ અને મનુષ્યમાંથી તે દેવ બન્યો અને દેવમાંથી દિવ્ય પુરુષ બન્યો. દિવ્ય પુરુષ બનીને હવે તે આખા વિશ્વનું કલ્યાણ કરશે. તો એને ભગવાનના દર્શન, ભગવાનની અનુભૂતિ પ્રાપ્ત થઈ ગઈ. પછી રાજાને બોલાયો. રાજાને કીધું કે જો તો અહીંયા કોઈ આવ્યું છે. રાજાએ કીધું ના, કે મેં કીધું તું ને કે આ જગતના, આ મૃત્યુલોકના મનુષ્યને ભગવાનમાં કંઈ રસ છે નહીં, ભગવાનના દર્શનમાં કંઈ રસ છે નહીં, ભગવાનની અનુભૂતિમાં કંઈ રસ છે નહીં. બધાને રસ નાશવંત વસ્તુઓ મેળવવામાં, પોતાનું કામ ચાલે, સંસાર ચાલે, બધું વ્યવસ્થિત ચાલે, ધંધા પાણી ચાલે, એના માટે ભગવાનના દ્વારે જતા હોય છે, એના માટે ભગવાનના દર્શન કરતા હોય છે, એના માટે કંઈક પૂજાપાઠ કરતા હોય છે. બાકી ભગવાનને પોતાના માની, ભગવાનના દર્શન, ભગવાનની અનુભૂતિ કરી, ભગવાનનું ભજન કરનારા તો કરોડે કોક જ છે. એટલે રાજા આ વાત સમજી ગયો. તો તમે પણ જીવનમાં જુઓ કે તમે ભગવાનના દર્શન માટે ભગવાનના દ્વારે કેમ જાઓ છો? શું સાચુંમાં તમે ભગવાન માટે જાઓ છો કે પછી પૈસા માટે જાઓ છો, કે પછી વસ્તુ માટે જાઓ છો, કે તમારું કોઈ કાર્ય છે થતું નથી માટે જાઓ છો, કે તમારા દુઃખ દૂર કરવા માટે જાઓ છો? શારીરિક દુઃખ, માનસિક દુઃખ કે આધ્યાત્મિક માર્ગમાં આગળ જવા માટે જાઓ છો? તમે જ વિચાર કરો, તમે જ તમારું અવલોકન કરો. જો તમે ભગવાન માટે જતા હોય, ભગવાનના દર્શન માટે જતા હોય, ભગવાનની અનુભૂતિ માટે જતા હોય તો બહુ સરસ છે, બહુ દિવ્ય છે. તો તમે સાચા ભક્ત છો, સાચા જિજ્ઞાસુ છો. અને જો તમે આ નાના નાના કાર્યો માટે જ ભગવાનના દ્વારે જતા હોય તો તમે હજુ અટકી જશો, હજુ ભટકી જશો. કેમ કે ભગવાનના ભજન સિવાય આ જીવનો ઉદ્ધાર થતો નથી. ભીતરમાં વળ્યા સિવાય આત્મ શાંતિ, આત્મ આનંદ પ્રાપ્ત થતો નથી. આનંદ એ ભીતરમાં છે, સુખ દુઃખ એ બહાર છે. જો સુખ હોય તો દુઃખ આવે, હર્ષ અને શોક. પણ આનંદ પછી કંઈ નહીં, આનંદ એક જ છે અને એ આનંદ ભીતરનો છે. તો જ્યારે ભીતરનો આનંદ, સ્વરૂપનો આનંદ પ્રાપ્ત થાય ત્યારે તમારી પર સુખ દુઃખની, હર્ષ શોકની કોઈ અનુભૂતિ થતી નથી. કેમ કે તમારું ચિત્ત આત્મા સાથે જોડાઈને ચૈતન્યમય થઈ જાય છે. અત્યારે તમારું ચિત્ત બાહ્ય જગત સાથે જોડાયેલું છે, બાહ્ય વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ સાથે જોડાયેલું છે. માટે તમને સુખ દુઃખની અનુભૂતિ થાય છે. પણ મહાપુરુષોનું જે ચિત્ત એ ચૈતન્યમય થઈ ગયું છે, એ આત્મા સાથે જોડાઈ ગયું છે, આત્મા પરમાત્મા સાથે. એટલે તેમને તેમના જીવનમાં સુખ દુઃખ, હર્ષ શોકની અનુભૂતિ થતી નથી. તે કાયમ પોતાના સ્વરૂપમાં જ મસ્ત રહે છે અને પોતાના સ્વરૂપ સિવાયનો જે કચરો છે એનો જ તો તમને ભાર લાગે છે. તમને કોઈ વિચારો આવી ગયા,
ભૂતકાળના વિચાર આવી ગયા, ભવિષ્યના વિચાર આવી ગયા, કે કોઈ બીજા વિચાર આવી ગયા જેનાથી તમે દુઃખી થઈ ગયા, દુઃખનો ભાર માથા પર આવી ગયો, તો તમે તમારા સ્વરૂપથી દૂર થઈ ગયા, એટલે દુઃખી થઈ ગયા, દુઃખી થઈ ગયા, હતાશ, નિરાશ થઈ ગયા. પછી એ વિચારો જતા રહ્યા, બધું જ જતું રહીને તમે પાછા તમારા સ્વરૂપમાં આવ્યા તો પાછા ખુશ થઈ ગયા, આનંદિત થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. તો આ જે કચરો છે એ જ દુઃખનું કારણ છે. આ કચરો હટી જાય અને જો તમે તમારા સ્વરૂપમાં રહો તો તમે કાયમ આનંદમાં જ રહેશો, કાયમ ખુશ રહેશો, કાયમ પ્રસન્ન રહેશો. પણ આ ભવસાગરમાંથી નીકળવું એટલે એટલું સહેલું થોડું છે કે તરત નીકળી જવાય, કે તરત મળી જાય. છે તો અઘરું, પણ સહેલું ક્યારે થાય? જ્યારે તમારી પર, જ્યારે આ જીવ પર મહાપુરુષોનું સાનિધ્ય હોય, મહાપુરુષોની કૃપા હોય, મહાપુરુષોની દૃષ્ટિ હોય, ત્યારે નીકળવું બહુ સહેલું થઈ જાય. કેમ કે મહાપુરુષો સતત શિષ્ય પર ચિત્ત રાખે, સતત પુરુષાર્થ કરે કે કેવી રીતે આગળ જાય, કેવી રીતે રસ્તો ખુલ્લો થાય, કેવી રીતે પાછો વળે, કેવી રીતે સુધાર થાય, કેવી રીતે ચિત્ત ભીતર વળે, કેવી રીતે ચિત્ત શુદ્ધ થશે આનું, કેવી રીતે ચિત્ત પવિત્ર થશે, કેવી રીતે મારી પાસે આવશે, કેવી રીતે આગળ નીકળશે. સતત પુરુષાર્થ ચાલતો હોય અને આ પુરુષાર્થના લીધે જ શિષ્ય જલ્દીથી આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચે છે. નહીં તો એકલા નીકળવું બહુ અઘરું છે, પણ જ્યારે મહાપુરુષો હોય ત્યારે નીકળવું, ત્યારે ચાલવું, ત્યારે પહોંચવું ખૂબ સહેલું છે, ખૂબ સરળ છે. તો જીવનમાં તમે આવ્યા છો તો જીવનને ઓળખો. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી, પ્રેમથી, આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.